અંકલને કહેવું પડે ઉપર જઈને. આભાર આપનો. તાલીઓથી વધાવી દો આપણા ધારાસભ્ય છે દેવભાઈ પટેલ. હવે ખાસ તો એમણે એવી જ વાત કરેલી હતી કે ભાઈ મારે સમાજને મળવું છે. અને બીજી વાત એ કરી કે તમે વાડા નથી પાડ્યા. અમારી નાતભાઈ પાછા વાડા છે સાહેબ. એ એટલે વાડાની તો મને સાહેબે વાત કરી ત્યારે ખબર પડી કે આ વાડા છે, પણ અમે અહીંયા વાડા નથી પાડ્યા. અમે એક કુંડાળાની અંદરના જ બધા સર્કલના છીએ. એટલે હું કે સાહેબને વિનંતી કરીશ કે પ્લીઝ આપણા સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી મોહનભાઈ પ્રેમજીભાઈ સોલંકીને. મોહનભાઈ પ્રેમજીભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આપ શ્રી કે ચાવડા સાહેબનું ફૂલગુથથી સન્માન કરશો, સ્વાગત કરશો. ખૂબ ખૂબ આભાર સાહેબ. વિનુભાઈ પરમારને વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો અને દેવસિંહભાઈ રાઠોડનું સન્માન કરશો. આપણી વચ્ચે મુરજીભાઈ ઠાકર પધાર્યા. ખૂબ ખૂબ આભાર સાહેબ. પધારો. આવો સાહેબ આવો. હું શ્રી મનસુખભાઈ ચાવડાને વિનંતી કરીશ. મનસુખભાઈ કરશનભાઈ ચાવડા એમને વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો. અને આપણા જ વિસ્તારને એમ કહેવાય ને, ભલે ઉધના અમે અલગ નથી ગણતા સાહેબ, અમે ભેગું કરી નાખ્યું છે. કોર્પોરેટર શ્રી મુરજીભાઈ ઠાકરનું સન્માન કરશે મનસુખભાઈ કરશનભાઈ ચાવડા. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ દેસાભાઈ ચાવડા એમનું સન્માન કરશો અને સ્વાગત કરશો ફૂલગુચ્છ આપીને. હરીશભાઈ રાઠોડ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. હવે પરમાર ગૌતમભાઈ તુલસીભાઈ પરમારને વિનંતી કરીશ કે પ્લીઝ આવો અને આપણા સંજયભાઈનું સ્વાગત કરશો, સન્માન કરશો. બોલાવીશ શ્રી નારાયણભાઈ ભોજાભાઈ બથવાર. નારાયણભાઈ ભોજાભાઈ બથવારને વિનંતી કરીશ કે તેઓ આવે અને મુરજીભાઈ રાઠોડનું સન્માન કરશો પ્લીઝ. ઘણો એવો એમને મને સાથ સહકાર આપ્યો એવા વિનુભાઈ પરમારને વિનંતી કરીશ કે પ્લીઝ આગે આવશો અને તમારું સન્માન કરવા માટે હું બોલાવીશ રવિભાઈ મંજીભાઈ બોચિયા. ખૂબ ખૂબ આભાર. એવા જ બીજા છે આપણા વચ્ચે રમેશભાઈ રણછોડભાઈ પરમારને વિનંતી કરીશ કે તમે આગળ આવશો અને એમનું સન્માન કરવા માટે હું બોલાવીશ મુકેશભાઈ રાજાને. મોહનભાઈ પ્રેમજીભાઈ સોલંકીને વિનંતી કરીશ પ્લીઝ સ્ટેજ પર. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી હું નાથાભાઈને વિનંતી કરીશ કારણ કે કિશોરભાઈ. ખૂબ ખૂબ આભાર. હવે બીજું સ્ટેપ એવું છે કે જે અમે છેલ્લા 3 વર્ષથી આ સમાજ માટે કાર્ય કરી રહ્યા છીએ. બુક તો હું ભાઈ આપણા ઓર્ગેનાઇઝર મિત્રો છે એમને વિનંતી કરીશ કે આપણા દરેક મહેમાનની સામે આપણે જે બુકનું વિમોચન કરવા જઈ રહ્યા છે એ બુક રાખીએ. એટલે આપણે એ જે માહિતી પુસ્તિકા સમાજની ગણો કે આપણા સમાજની એની અંદર જે કંઈ માહિતીઓ આપેલી છે એ છેલ્લા 1 વર્ષની મહેનતનું ફળ છે. એમાં ખૂબ માહિતી એકત્રિત કરી અને દરેક સમાજને પ્રોત્સાહિત કરે એવા આ એક બુકનું અમે અહીંયા વિમોચન અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. એ બુક જાહેરમાં તમને 7 વાગ્યા પછી મળશે જે મેમ્બર બનેલા છે.
હવે સાહેબ એવું નક્કી કરેલું છે કે વર્ષમાં ખાલી 500 રૂપિયા મેમ્બર દીઠ લેવાના. મેમ્બર એટલે એક મેમ્બરમાં 12 કુટુંબના સભ્યો હોય, 10 હોય, 8 હોય એક કુટુંબમાં, પણ વાર્ષિક 500 રૂપિયા ફી લઈએ. એમાં અમે આ માતાજીનો માંડવો કહે ને, એમાં અમે માંડવામાં એ બાને ભેગા થઈએ છીએ બધા માતાજીના પેલા ઓઠા નીચે. એ બુક મુકાઈ દો, બુક બધી મુકાવી દો. જે આપણા મહેમાન છે આગળ જેટલી બુક છે એટલી સામે મુકાવી દો અનાવરણ કરવા માટે. પટ્ટીને કાગળ આ છેલ્લા 1 વર્ષથી આની અંદર અમે મહેનત કરી રહ્યા હતા. એમાં ઘરના કુટુંબોમાં જેટલા હોય મારા આપેલા છે એ બધું એમાં આપેલું છે. અને આ 3 વર્ષથી જે આપણું મંડળ ચાલે છે સૌરાષ્ટ્ર જનબંધુ સમાજ મંડળ, આ એની કાર્યશૈલી કે કાર્ય સ્ફૂર્તિ કહેવાય, એના ફળરૂપે આ એક બુકનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. આપણો આઈનો કહેવાય એવું આ દર્શન છે, જે આપણા સમાજનું દર્શન કહેવાય એવું. બરાબર, આ દરેકને 7 વાગ્યા પછી દરેક સભ્યને આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ. કરવાનું સૂચ્યું કે ભાઈ આપણે કામ કરીએ. એવામાં સમાજના જ એક એવા સારા એવા વ્યક્તિ એવા કહેવાય એવા અમારા અંદર એમનો ડેથ થયો કે પછી તરત ઓન ધ સ્પોટ એક વિચાર આવ્યો કે ભાઈ આજે ક્રિયામાં જે કંઈ ખર્ચો થાય એ આપણે સમાજ ભોગવો. પહેલાં અમે એવું કરતા હતા કે એ વિધિમાં પત્યા પછી થોડું ઘણું જે છે એ થોડું ઉઘરાવી લેતા હતા. પણ આ સમાજનું ગઠન કર્યા પછી અમે એવો વિચાર કર્યો કે આ જે કોઈ મેમ્બર છે, સભ્ય છે, જેણે 500 રૂપિયા ફી ભરીને આ સભ્યમાં જોડાયેલા છે, આ મંડળ સાથે જોડાયેલા છે, ના કરે ભગવાન અને કંઈ આવું કારણ બને થાય તો અમે આ સમાજ એમ કે પ્રકારે કોઈ પણ રીતે નજીકમાં હોય તો આપણે દાળ રોટલો ચા પાણી જે કાંઈ હોય ઘરવાળાને ખબર પડવા દેતા નથી. એ રીતે અમે સેવા કરીએ છીએ કે ભાઈ ઘરવાળો હોય તો દુઃખના પેલામાં હોય જ, બરાબર, પણ આ સમાજ એની સાથે ઊભો રહે છે. એ ખૂબ ખૂબ બિરદાવા જેવું કાર્ય આ સમાજ કરી રહ્યો છે કે એ ઘરવાળાને પણ ખબર નથી પડવા દેતો કે અમારા ઘરે આવો દુઃખદ પ્રસંગ છે. અને બીજી મહત્વની વાત એ છે કે ત્યાં આવું ટાણું બન્યું હોય ત્યાં કોઈ જઈને ખાલી મામૂલી જઈને મોઢું બતાવીને આવતા રહેતા હોય છે, પણ આ સમાજના ગઠન થયા પછી દરેકને એક એવી ભાવના ઊભી થઈ કે આપણો જ માણસ છે, આપણા ઘરનો મેમ્બર છે. એ રીતે સવાર સાંજ બપોર માની લો કે ત્યાં હાજરી આપે, એની સાથે બેસી એના મહેમાનો આવેલા એની સાથે બેસીને જમાડીને પછી એવું. એટલે આ એક વિશેષતા એ રહી કે પેલા મેં ખબર જ નહીં પડવા દે સામેવાળાને કે આપણા ઘરે દુઃખદ પ્રસંગ આવ્યો છે. અને એ આખું ટાણું આટોપી લે છે. 2 દિવસ 3 દિવસની જે કાંઈ થતું હોય અમારાથી યથાશક્તિ મદદ કરી, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અમે એ રીતે એ જે કુટુંબને આ રીતે મદદ કરીને એની સાથે રહીએ છીએ. બીજી વસ્તુ કે આ સ્ટેજ પરથી આજે એક અગત્યની એવી કહેવાય એવી જાહેરાત કે આપણા મંડળવાળાએ નક્કી કરેલું જ છે કે ભાઈ ગમે તેના છોકરાઓ હોય, કોઈ ગરીબ તો નથી જ, ગરીબ તો ના જ કહેવા જોઈએ, પણ એમ છતાંય કે માન લો કે ભણવામાં સરકાર બુક આપે, કદાચ નોટબુકોની જરૂર પડે તો આ સમાજ આ મંડળ ભવિષ્યમાં એવા છોકરાઓના નામ આવશે તો એ લોકોને નોટબુકોનું વિતરણ કરશે. બીજી વસ્તુ કે ગરીબ વિધવાઓ હોય અમુક આપણા સમાજની જેના પાછળ કોઈ એના પૂરું પાડવાવાળું ના હોય, એના માટે આ સમાજ થકી હું આજે જાહેરાત કરું છું કે એનો જે કંઈ માસિક જે કંઈ ખર્ચો આવતો હશે એ વિધવા બહેનો માટે કે જેનું પાછળ કોઈ નથી, કે એનું પાછળ રેશન પાણી પૂરું કરવાવાળું કોઈ નથી, એવા જે હશે વિધવા બહેનો એના મંડળ માસિક કંઈક નક્કી રકમ કરીને મહિને પહોંચાડશે. ત્રીજી વસ્તુ એવી છે કે કોઈના છોકરા ભણાવવાના આમ તો સરકારી સ્કૂલમાં તો બધે ફી માફી જ હોય છે. બીજી અને એમ છતાંય કંઈ જરૂરિયાત પડી જાય ભણવામાં, અમે આખો સમાજ એના પડખે ઊભા રહીશું. અમારી આ પાસે આવીને રજૂઆત કરે, અમારાથી થતી યથા યોગ્ય એમને સગવડ પૂરી પાડશું. આર્થિક કે સામાજિક કોઈ પણ રીતે મદદ થતી હશે એ અમે અમારી રીતે કરશું. અને આ સમાજ એ રીતે બધાયેલો છે એટલે કોઈએ નિરાશ કે નાસીપાસ થવાની જરૂર નથી કે ભાઈ છોકરા ભણાવે છે તો આવો ખર્ચો આવે છે, આ છે પેલું. પણ આ મંડળ, આ સમાજનું મંડળ રહ્યું એ એમના પડખે ઊભું રહેવા તૈયાર છે અને આજથી એ કાર્યવાહી ચાલુ થશે. ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડશે ત્યારે આ મંડળ એના પડખે ઊભું રહેવાનું જ છે. એના સિવાય બીજી કોઈ પણ
અમારા સમાજમાં અહીંયા આટલા વિસ્તારમાં રહેતા હોય અને કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ તકલીફ હોય તો અમે બધા સાથે મળીને એમને સહયોગ કરીએ છીએ, મદદ કરીએ છીએ અને ખભે ખભા મિલાવી અને એમનું જે કોઈ દુઃખ હોય અમે બાંટીને સાથે રહીએ છીએ. એવી કોશિશ કરવાની આ અમારા મંડળની એક કોશિશ છે અને શરૂઆત કરી છે. હવે જે આપણા આમંત્રણને માન આપી અને અત્યારે પધારેલા છે અને એમનું આપણે સ્વાગત તો કર્યું, પણ હવે સન્માન કરવાનો વારો છે. અત્રે પધારેલા આપણા સમાજના અગ્રણી એવા કે ચાવડા સાહેબ, એમને વિનંતી કરીશ કે પ્લીઝ તમે થોડા આગે આવો અને તમારું સન્માન સ્વીકારો. હવે હું શ્રી પ્રેમજીભાઈ પેથાભાઈ વાઘેલાને વિનંતી કરીશ કે આગે આવો. તાલીઓથી વધાવો ભાઈ, આપણા માનને આમંત્રણને માન આપીને આપણે પધાર્યા છે. કે ચાવડા સાહેબ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આપણે નોંધ લેવી જોઈએ. આપણાની જ આપણે નોંધ નહીં લઈએ તો એ સારું ના કહેવાય. અને આ એક સમાજ થકી એ નાનું એવું તમને બિરદાવવાનો મોકો મળ્યો છે, એટલે અમારા થકી કરીએ, સમાજ થકી કરીએ. અમારા મહિલા મંડળની બહેનોનું તો એવું છે કે કોઈ આવું ટાણું આવ્યું હોય દાણા જેવું, અને એમાં જે દાળ રોટલા બનાવવાના હોય ને ત્યારે આપણે ઘરનું ખાવાનું ભૂલી જાય એ દાળ રોટલા બનાવે. એટલે એવી મહિલા મંડળની બહેનોને વિનંતી કરીશ કે તમે આગેવાન છે તો આવો, તમારું અમારે સમાજ થકી સન્માન કરવું છે. મહિલા મંડળમાં સવિતાબેન રમેશભાઈ પરમાર, ભાનુબેન ભરતભાઈ ચાવડા, મંજુલાબેન પ્રેમજીભાઈ વાઘેલા, જસુબેન વિનુભાઈ પરમાર, વિનુબેન ચંદુભાઈ પરમાર, ગંગાબેન જીવરાજભાઈ પરમાર, વનિતાબેન મનોજભાઈ મકવાણા, રસીલાબેન મગનભાઈ વાઘેલા, નંદાબેન દિનેશભાઈ પરમાર, અમરબેન મંજુભાઈ ચૌહાણ, હિમીબેન બાબુભાઈ સાકઠિયા, જયાબેન ગૌતમભાઈ પરમાર. આ બધી બહેનોને વિનંતી કે તમારા મહિલા મંડળમાં જેટલી બહેનો છે આવો, તમારું સન્માન સમાજ કરી રહ્યો છે. તમે આટલું સારું કામ કરો છો અને નોંધ લીધી છે સમાજે, ખરેખર સારો મોકો મળ્યો છે આપણને કે આપણા બધાને પ્રોત્સાહિત કરવાનો. ખૂબ ખૂબ આભાર. મહિલા મંડળની બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે સાથ સહકાર આપતા રહેજો અને આપણો સમાજ આગળ વધે એમાં તમારું થોડું ઘણું યોગદાન બહુ મહત્વની વાત છે. ખૂબ ખૂબ આભાર બધી બહેનોનો. એ જ રીતે કાર્યરત હોય છે એને પણ સમાજે સન્માનિત પ્રોત્સાહિત કરવા માટે સ્મૃતિ ભેટ આપવાનું નક્કી કર્યું છે. એમાં સાહિલ પ્રેમજીભાઈ વાઘેલા, રાજેશ રમેશભાઈ પરમાર. ભાઈ યુવા ગ્રુપ આવી જાઓ, યુવા ગ્રુપ આવી જાઓ, બધા ફટાફટ આવી જાઓ. મયુર ચમનભાઈ ચાવડા, કેતન મનસુભાઈ ચાવડા, સતીશ ગૌતમભાઈ પરમાર, નિલેશ ચમનભાઈ ચાવડા, સાહિલ ભરતભાઈ ચાવડા, વિવેક દિનેશભાઈ પરમાર, પરેશ હસમુખભાઈ વાઘેલા, મયુર પ્રવીણભાઈ વાઘેલા, ભાવેશ પ્રવીણભાઈ વાઘેલા, વિપિન નાથજીભાઈ સિંહ, અર્પિત જગદીશભાઈ સોલંકી, રમેશ જગદીશભાઈ પરમાર, નિખિલ ગૌતમભાઈ પરમાર, યશ જીતેન્દ્ર સાગઠિયા, શૈલેષ કિશોરભાઈ મોડિયા, મનીષ કેજીભાઈ ચાવડા, દીપક વિનુભાઈ પરમાર, ગિરીશ ચંદુભાઈ પરમાર, હિતેશ નાથાભાઈ સાગઠિયા, જીતેન્દ્ર કિશનભાઈ વાઘેલા, મહેશ ભીખાભાઈ વગેરા, જયેશ હીરાભાઈ ચાવડા, મિહિર ભરતભાઈ ચાવડા, દિવ્યેશ મહેશભાઈ ચાવડા, સતીશ મધુભાઈ ચૌહાણ, અનુભાગજી પરમાર, હિતેશ દિનેશભાઈ પરમાર, હર્ષ દિનેશભાઈ વાઘેલા, ધીરેન જગદીશભાઈ પરમાર, પંકજ પ્રવીણભાઈ વાઘેલા, દીપક મેનુભાઈ પરમાર, વિજય વાલજીભાઈ વાઘેલા, પ્રસન્ન મનોજભાઈ મકવાણા, રાજેશ નરસિંહભાઈ રાણવા, હીરાભાઈ કરશનભાઈ ચાવડા, દલપતભાઈ ભગુભાઈ માયાવંશી, કિશોરભાઈ મુરજીભાઈ ચાવડા, કિમજીભાઈ મંગાભાઈ ચાવડા, દેસાલાલ છગનભાઈ પારેગી, વિનુભાઈ દાનાભાઈ સાગઠિયા, પ્રેમજીભાઈ પેથાભાઈ વાઘેલા, મનસુખભાઈ મલાભાઈ ચાવડા, રવિભાઈ મંજીભાઈ બોચિયા, કિશોરભાઈ ત્રિકમભાઈ મોડિયા,
વિશ્વનોભાઈ મકવાણા એ જ આવશે અલગ આવી રીતે રાખો એટલે આપણો સમાજ જ ભેગો કરવાનો આપણા સમાજ થકી. મેં કીધું એમાં તો જમણવાર આવું તેવું જોઈએ કરવું પડે બધું આપણે કારણ કે વાંધો નહીં. એમાં મુરજીભાઈ રાઠોડે મને મોટો સહકાર આપ્યો કે વાંધો નહીં. બુકની અંદર એમ કહેવાય ને કે બુકની સૌજન્યશીપ જે લોકો 22 લોકોએ લીધી છે કારણ કે એ બુકનો ખરડા નારણભાઈ ભોજાભાઈ પથવાર, મુકેશભાઈ મૈસુરભાઈ મકવાણા, દિલીપભાઈ દિજલભાઈ વાઘેલા, દેસાભાઈ કેશાભાઈ ચાવડા, કિશોરભાઈ ત્રિકમભાઈ મોરિયા, રાજેશભાઈ નરસિંહભાઈ રાણવા, મગનભાઈ સામંતભાઈ વાઘેલા, મહેશભાઈ ભીખાભાઈ વગેરા, કેતનભાઈ મનસુખભાઈ ચૌહાણ, જયેશભાઈ હીરાભાઈ ચાવડા, રામજીભાઈ છગનભાઈ પથવાડ, ભરતભાઈ ગિરીશભાઈ પથવાડ, નાથુભાઈ વિશ્રામભાઈ ચૌહાણ, રાણાભાઈ ઘેલાભાઈ ચૌહાણ, સાહિલ રંજીભાઈ વાઘેલા અને કિશનભાઈ દેવજીભાઈ વાઘેલા આ 22 જણાએ 1100 રૂપિયાનું અનુદાન આપી અને 24,000ની રકમ ભેગી કરીને આ બુકનો છાપવાનો ખર્ચો બારોબાર કરાવી આપ્યો. ખૂબ ખૂબ સમાજના ભાઈઓને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ નાનું એવું યોગદાન આપીને બહુ મોટું કાર્ય કર્યું છે કે જે આ બુક જેના ઘરમાં જશે એને કાંઈ 5 વર્ષ સુધી આપણે નવી બુક નહીં છાપીએ ત્યાં સુધી આ સંભાળો બનીને રહેશે. તો આ 22 દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે જે આપણી સમાજના નામ મળ્યા છે બાકી આપણી સમાજના અને ખાસ કરીને અમે આ 112 કુટુંબમાંથી જ લીધા છે. હવે જે કોઈ જોડાવવું હોય એ આ વર્ષથી 500 રૂપિયાની સભ્યથી ભરાવી અને આ સમાજ સાથે જોડાઈ શકે છે. કાઉન્ટર ચાલુ જ છે. એમાં પોતે પોતાનું નામ નંબર લખાવી અને પછી આ વર્ષથી જ આ સમાજના નામે વેબસાઇટ ચાલુ કરેલી છે. વેબસાઇટ ચાલુ કરેલી છે એટલે કોઈ પણ આ દેશના ખૂણામાં બેહીને ગમે ત્યાં હોવ તમે ખાલી વેબસાઇટનું નામ નાખો એટલે એમના આ 112 કુટુંબના પ્લસ જેટલા નવા એડ થતા જશે એટલા અત્યારથી અમે અઠવાડિયે અપડેટિંગ કરતા રહેશું. જે નવા નામ આવશે એ વેબસાઇટમાં અપલોડિંગ કરતા રહેશું એટલે એની માહિતી ત્યાં બેઠા ઘરે બેઠા મળતી રહેશે. એટલે જો કોઈએ નવા સભ્ય બનવું હોય સુરતના કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય એવો કોઈ બાધ્ય નથી ભાઈ ઉધના પાંડેસરા જ હોવું જોઈએ. સુરતના કોઈ પણ વિસ્તારમાં રહેતા હશે એ સભ્ય બની શકે છે. વાર્ષિક 500 રૂપિયાની જ ફી રાખેલી છે. એમાં આવું મોટું ફંક્શન કરીએ છીએ, ખાવા પીવાનો પ્રોગ્રામ કરીએ છીએ. આખા વર્ષની અંદર જે કોઈ આપણા સાધુ બ્રાહ્મણ કે માંગણ કોઈ પણ ને એ કોઈના ઘરે નથી જવા દેતા. અમે સમાજ થકી એક જ જગ્યાથી એમને આપી દેવાનું એટલે આ સમાજ થકી અમે કાર્ય કરીએ છીએ એટલે એનો ભાગ એમાં હિસ્સો આવી જાય છે. બાકી મરણની ઉત્તર ક્રિયામાં અમે જે કાંઈ હિસ્સો આપીએ બધાનો એમાં થોડું થોડું તો આવી જાય છે. આમ તમે કોઈ ઘરે 500 રૂપિયાની ડાયરેક્ટ મદદ કરવા જાઓ તો નહીં લે પણ એમ કહીએ કે ભાઈ સમાજ થકી છે એટલે એને એટલી મદદ મળી જાય છે. બીજી કે આ 500 રૂપિયા ઘણું બહુ મોટું કામ કરે છે કે આ તમને બધાને એક સૂત્રના તાતરાની અંદર બાંધીને રાખે છે કે ભાઈ આ આપણો સભ્ય છે એટલે સભ્ય મતલબ ઘરનો મેમ્બર બની ગયો એવી એક અંદર લાગણી થાય બરાબર. એટલે જેને સભ્ય બનવું હોય આ વર્ષથી એ 500 રૂપિયા આપી અને નવું નામ નોંધાવીને સભ્ય બની શકે છે. એવા જે ઉચ્ચ અભ્યાસ લઈ ચૂકેલા માસ્ટર ડિગ્રીઓ મેળવેલા એવા 5-6 નામ મળ્યા અમને. હવે આવતા વર્ષથી અમે જે કંઈ કરશું એમાં થોડુંક બહોળો પ્રચાર કરી અને જે કંઈ આપણા છોકરાઓ જે કંઈ હજી બહારે નથી નીકળતા કે પોતાનું નામ બહારે નથી પાડી શકતા એવાને વિનંતી કરીશ કે જાહેર કરે નામ કારણ કે એ ઓળખાણ છે તમારી. તમે જો તમારા છોકરાઓ ભણતા હોય ઉચ્ચ અભ્યાસ લીધેલા હોય અને જો સમાજ થકી તમને કહેવામાં આવતું હોય કે ભાઈ તમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ લઈ લીધેલા છે તમારે સામેથી ફોન કરીને જાણ કરીને કે મેસેજ કરીને જાણ કરો ભાઈ મારો છોકરો આ ડિગ્રી લીધેલી છે. આ તો સમાજ થકી જ્યારે કહેવામાં આવે ભાઈ તમારો છોકરો કેટલું ભણેલો છે તો કે એને તો MSc કરે
મોર્નિંગ ઓલ ઓફ યુ. અહીં હાજર તમામ અતિથિઓ, સૌરાષ્ટ્ર બંધુ પરિવારના વડીલો, માતા પિતા, ભાઈ બહેનો, આપ સૌની સમક્ષ હું બેટી બચાવો વિશે 5 વાક્ય કહેવા માંગુ છું, તો શાંતિથી સાંભળો. આપણી હિન્દી સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર પૂજ્યેતુ નાર્યસ્તે રમન્તે તત્ર સદૈવ. એનો અર્થ એ થાય છે કે જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાનો વાસ હોય છે. હું પોતે એક ટીચર છું અને છેલ્લા 10 વર્ષથી મેં અનુભવ્યું છે કે તમે 10મા અને 12માના બોર્ડના પરિણામ જુઓ ને તો તમને ખ્યાલ આવશે કે સ્ત્રીઓ એટલે કે છોકરીઓ ટોપ કરે છે. છોકરાઓ ખોટું નહીં લગાડતા, પરંતુ આ એક કડવી વાસ્તવિકતા છે કે છોકરીઓ જ આગળ વધે છે. હું પોતે એક ડિગ્રી બનીને અહીં અન્ય દીકરીઓની વકીલાત કરવા નથી આવી, પણ આપ સૌને જણાવવા આવી છું કે આપણે જે સદીમાં જીવીએ છીએ તે 21મી સદી છે. અને આ 21મી સદી એટલે શું? 21મી સદી એટલે જ્ઞાન વિજ્ઞાનની સદી. પણ આપણા દેશમાં હાલમાં જે બનાવો બની રહ્યા છે, જે ઘટનાઓ બની રહી છે, એને જોતા એવું લાગે કે 21મી સદી એટલે સભાનતાની સદી હોવી જોઈએ. 21મી સદી એટલે જાગૃતતાની સદી હોવી જોઈએ. એટલે હું તમને વિનંતી કરું છું કે આપ સૌ કોઈ પણ રીતે નારીનું અપમાન કરશો નહીં, સ્ત્રીનું અપમાન કરશો નહીં, બરાબર? તો આપ સૌ દિગ્ગજો છો, વડીલો છો, બરાબર? તમારી સામે મારી કોઈ વિસાપ નથી, છતાં હું આપને મારા હૃદયને સ્પર્શી ગઈ એક વાત કહું. હજુ હાલમાં જ દિવાળી ગઈ, નવું વર્ષ આવ્યું, આપણે સૌએ નવા નવા કપડાં પહેરી લીધા, નવી નવી વસ્તુઓની ખરીદી કરી, આપણા ઘરને સ્વચ્છ કર્યા, પણ શું આપણે આપણા મનની અસ્વચ્છતા દૂર કરી છે? કોઈ એવું વિચાર્યું છે કે આપણા મનની અંદર જે ભાવ છે, વિચાર છે, આદત છે ખરાબ, કોઈ ટેવ છે, વ્યસન છે, કુટેવ છે, એને દૂર કરવાનો કોઈ વિચાર કર્યો છે? જો આપણે આપણા પોતાની જાતે બદલીશું ને તો જ દીકરીઓને યોગ્ય દિશા મળશે. બીજી એક નોંધનીય બાબત છે કે આપણા સમાજમાં લોકો એવું વિચારે છે કે સ્ત્રીનું બીજું નામ એટલે સુંદરતા. લોકોને હંમેશા સુંદર જ સ્ત્રી જોઈએ, ગોરી હોવી જોઈએ, દેખાવડી હોવી જોઈએ, સારી હોવી જોઈએ. શા માટે સુંદર હોવું જોઈએ? જરૂરી છે સુંદર હોવું? જરૂરી છે? જોરથી બોલો. થેન્ક યુ. તમે દિવ્ય ભાસ્કરના જાહેરાતમાં વાંચો ને તો હોય છે લગ્ન વિશે જાહેરાતમાં ઊંચી, પાતળી, ગોરી, રૂપાળી, શિક્ષિત કન્યા જોઈએ છે. શા માટે? કોઈ એવું કેમ નથી વિચારતા કે અમને એવી છોકરી જોઈએ છે કે જેનો સેન્સ ઓફ હ્યુમર સારો હોય? અમને એવી છોકરી જોઈએ છે કે જે સમાજમાં બધાની સાથે હસીને હળીમળીને રહી શકતી હોય? કોઈ એવું વિચારે છે? ના, આપણે એવું વિચારતા જ નથી. આપણને તો બસ ગોરી અને રૂપાળી હોવી જોઈએ. એટલે લોકોએ વિચાર બદલવા જોઈએ, સેન્સ ઓફ હ્યુમર પણ જોવું જોઈએ, કારણ કે દીકરીનો દેખાવ જ બધી જ બાબત નથી. બીજી વાત કહું તો મમ્મીઓ, સ્પેશિયલી મમ્મીઓ બહુ આદત હોય છે. દીકરી નાની હોય ને ત્યારથી જ કહેવાય તારે પાર્કે ઘેર જવાનું છે, તારે પાર્કે ઘેર જવાનું છે. આવું એને ના સમજાવો. એનાથી જ્યારે ખરેખર પાર્કે ઘેર જશે ને ત્યારે એને એવું લાગશે કે આ મારું પોતાનું ઘર નથી, એને એવું લાગશે કે આ મારું પાર્કું ઘર છે, બરાબર? એના બદલે એને સમજાવો કે દીકરા અત્યારે તું જે ઘરમાં રહે છે ને એ તારું પોતાનું ઘર છે, અને બીજી વાર તું પરણીને જઈશ ને ત્યારે એ પણ તારું પોતાનું ઘર હશે. આમ તારી પાસે બે ઘર હશે, તારા પોતાના 2 ઘર. કેટલું સરસ કહેવાય. You will be very happy to you have 2 homes and also you have 2 sets of parents. બે માતા પિતા, કેટલું અદ્ભુત કહેવાય. દીકરી એ માતા પિતાની કંપની છે, અને આ કંપની ક્યારે ફીલ થાય જાણો છો? જ્યારે દીકરી 14-15 વર્ષની થાય ને ત્યારે. કારણ કે દીકરો જ્યારે 14-15 વર્ષનો થાય ને ત્યારે એમ કહેશે આવું છું કહીને નીકળી જશે, અને 3-4 કલાક કે કલાક સુધી પાછો આવશે નહીં. જ્યારે દીકરી એ ઘરમાં હોય, એ હાજર હોય, એની કંપની હોય, અને એનાથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારું લાગે, ભર્યું લાગે, બરાબર? બીજી એક બાબત કે મેં ઘણા બધા માતા પિતાને, સોરી ટુ સે, ખોટું લગાડશો નહીં, પણ ઘણા બધા માતા પિતા એવું કહેતા હોય છે કે અમે અમારી દીકરીનો દીકરાની જેમ ઉછેર કરીએ છીએ. ઘણા બધા કહેતા હોય કે અમારી દીકરીનો દીકરાની જેમ ઉછેર કરીએ છીએ. પણ આ દીકરાની જેમ એટલે શું? એટલે તમે જાણે અજાણે એવું કબૂલ કરી જ લો છો
હોવાનું ગૌરવ થાય, એ જાતે જ ગૌરવિત થાય કે હું પોતે એક દીકરી છું અને મારા માટે એક ગૌરવની વાત છે. હું પોતે જે પરિવારમાંથી આવું છું ને ત્યાંથી મને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે અને જેમ મારા પરિવારને મારા ઉપર ગર્વ છે ને એમ મને પણ મારા પરિવાર ઉપર ગર્વ છે. ટૂંકમાં એટલું જ કહીશ કે અહીં સૌરાષ્ટ્ર જનબંધુ માટે ભેગા થયેલા તમામ ભાઈઓ બહેનો, શ્રી અતિથિઓ, આપ સૌ મહેરબાની કરીને નમ્ર વિનંતી કરીને અપીલ કરું છું કે કોઈ પણ ભોગે સ્ત્રીઓનું અપમાન કરીશું નહીં અને થવા પણ નહીં દઈએ. જો કોઈ કરતું હોય તો એને અટકાવીશું. આપની બહેન, દીકરી, પુત્રવધુ અથવા પત્ની જે કોઈ જેને આગળ વધવું છે એના માટે યોગ્ય દિશા આપવા માટેના માર્ગ ખુલ્લા કરજો, એને શિક્ષણ આપજો, એને શિક્ષિત કરજો, એનામાં એક વિશ્વાસ જગાડજો. એને બસ થોડાક જ પ્રોત્સાહનની જરૂર હોય છે. જો તમે એને થોડુંક પ્રોત્સાહન આપશો ને તો એક દિવસ જરૂર ઊંચાઈ આવશે. થેન્ક યુ. બાળકીઓ અને આમંત્રિતો, આપ સૌ 2-2.5 કલાકથી બેઠા છો એટલે હવે કંટાળા છો એમ માની લેવાની જરૂર છે, માટે કંઈ લાંબી વાત નહીં કરીએ. આ તમારું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટે જે કામગીરી બજાવી છે એ અદ્ભુત કહી શકાય એવી કામગીરી છે. મોટાથી માંડીને નાના બાળકો સુધી બધાને યથાયોગ્ય સન્માન આપી અને જે કામ કર્યું છે, દીકરીઓ, બહેનો, વિદ્યાર્થીઓ, યુવાન મિત્રો, આ તમામ લોકોને તમે પ્રોત્સાહિત કર્યા છે એ ખૂબ જ અદ્ભુત વાત છે. આપણે કહેવત છે કે માણસ ખાવાનો ભીખો નથી, માનનો ભીખો છે. કોઈ પણ વ્યક્તિને રેકોગ્નેશન એટલે સન્માન મળે ત્યારે એને ખૂબ જ આનંદ થાય છે. માટે આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડૉક્ટર મકવાણા સાહેબ અને એમની જે ટીમ છે, આવી ટીમને આટલા વર્ષોમાં કોઈ જગ્યાએ જોઈ નથી. અમે પણ એક સંસ્થા ચલાવીએ છીએ અને દર વર્ષે લગ્ન યોગ્ય જે ગ્રેજ્યુએટ યુવતીઓ હોય એને એકઠા કરીએ છીએ અને પસંદગી મેળાવડો કરીએ છીએ. આપણા ગરીબ વિસ્તારમાં મેડિકલ કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ કરીએ છીએ. બહેનોને, વૃદ્ધોને બોલાવી ફ્રીમાં 3 મહિનાની અમે દવાઓ આપીએ છીએ. આવું અમે નાનું કામ કરીએ છીએ અને બાળકોને પણ અમે પુસ્તકો આપીએ છીએ. પણ મારે કહેવું જોઈએ કે ડૉક્ટર મકવાણા સાહેબે અને આ સંસ્થાએ જે સ્પેક્ટ્રમ કહી શકાય, સમાજના નાના બાળકથી માંડી અને મોટા સર્વેને, ભાઈઓને, બહેનોને જે રીતે સન્માનિત કર્યા છે એ ખૂબ જ પ્રશંસનીય બાબત છે. એટલે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અમારી સંસ્થા પણ આ તમારા કાર્યક્રમમાંથી ખૂબ પ્રેરણા લેશે એમ હું માનું છું. મિત્રો, આપણે અનુસૂચિત જાતિના લોકો છીએ. આપણે હિન્દુ ધર્મ પાળીએ છીએ, હિન્દુ દેવદેવતાઓને માનીએ છીએ અને હિન્દુ ધર્મમાં જે કાંઈ ક્રિયાકાંડ થતા હોય એનું આપણે ખૂબ જ હૃદયપૂર્વક પેલું કરીએ છીએ. પરંતુ દુઃખની વાત એમ છે કે આપણા જ સવર્ણ કહેવાતા હિન્દુ ભાઈઓ આપણને રેકોગ્નાઇઝ કરતા નથી, આપણી ઉપર જુલમ કરે છે, આપણી બહેન દીકરીઓની ઇજ્જત લેવાની કોશિશ કરે છે. તો આપણે આજે આ ચામુંડા માનું જે આપણે સાનિધ્યમાં આપણે આ સંમેલન કર્યું છે એમાં મા ચામુંડાને આપણે વિનંતી કરીએ કે હે માં,
તું આ જે દુષ્ટ લોકો છે એને સદબુદ્ધિ આપજે અને અમારા સમાજનું રક્ષણ કરજે. આ એક બહુ મહત્વની બાબત છે. મિત્રો, આપણે મોટાભાગના ગરીબ લોકો છીએ અને ગરીબ લોકોને એમ થાય કે આપણે શું કરી શકીએ. ત્યારે હું તમને અમારા કુટુંબનો દાખલો આપવા માગું છું. મારો જન્મ ગામડામાં થયો. મા છે એ 36 વર્ષની ઉંમરે વિધવા થયા. 5 બાળકો હતા. માએ સ્ત્રી શું કરી શકે છે એ તમે જુઓ. માએ કીધું કે હું ગમે તે કરીશ, મજૂરી કરીશ, ભાડા વેચીશ, પણ હું મારા 5 દીકરીઓને ભણાવીશ. મિત્રો, મારી માએ એક પણ દિવસ ભાડા વગર વખેડા વેઠા છે, મગફળી ઉપાડી છે, મજૂરી કરી છે, ડામરમાં કામ કર્યું છે. અમે બધાએ આ કામ કર્યું છે. અને એક ભાઈ, મોટો ભાઈ છે, 1966માં એક પણ ઘરના પૈસા વગર અમેરિકા ગયો. મોટો ભાઈ 1966માં ઘરના એક પણ પૈસા વાપર્યા વગર અમેરિકા ગયો. રતન ટાટા ટ્રસ્ટે એને સ્કોલરશિપ આપી અને એ ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ તરીકે થયો. હું બીજા નંબરમાં છું. હું ઉદ્યોગ કમિશનર તરીકે ક્લાસ 1 ઓફિસર થયો. કોઈની પણ ભલામણ વગર, કોઈની પણ લાગવગ વગર પોતાની હસ્તીથી થયા છે. અમારા બેન છે ડૉક્ટર શાંતાબેન ચાવડા, 3 વખત ધારાસભ્ય થયા. 3 વખત ધારાસભ્ય થયા અને બેંક ઓફ બરોડાના, બેંક ઓફ ઇન્ડિયાના 2 વખત ડાયરેક્ટર થયા. એણે આપણા હજારો લોકોને મદદ કરી. એટલે આપણે મનમાં એવું નહીં રાખતા કે આપણે ગરીબ છીએ, આપણેથી કાંઈ થાય નહીં. આપણે એકવાર ઠાની લઈએ કે આપણે કંઈક કરવું છે, કારણ કે આપણી ઉપર જુલ્મો ખૂબ થયા છે અને આપણે જુલ્મો હવે વધારે સહન કરી શકીએ એમ નથી. ત્યારે ધારો કે હું સુરતમાં કમિશનર હતો. આપણા ભાઈઓને વીણી વીણીને મેં લોન આપી કે આવો ભાઈ, હા હું 3 વર્ષ છું અહીંયા, જેટલો લાભ લેવો એટલે લેવાઈ જાય. આ રીતે સુરેન્દ્રનગર, ભરૂચ, દરેક જિલ્લામાં હું પહેલા દિવસે એમ કહેતો કે ભાઈ હું ચમારનો દીકરો છું. ઓફિસના સ્ટાફને બોલાવી કહેતો, તમે બામણના 20 કેસ કરો, વાણિયાના 50 કેસ, મને વાંધો નથી. મારી સમાજના જે વસ્તી છે એના 3 ગણા કેસ થવા જોઈએ અને કોઈ કેસ તમારે નામંજૂર કરવાનો નથી. આવા સ્પિરિટથી અમે કામ કર્યું છે. અહીંયા જે દીકરી બેઠી છે એને મારે કહેવું છે કે બેટા આઈએસનું કરો, આઈપીએસનું કરો. આજે સત્તા છે ને એ અધિકારીઓ મારફતે વહે છે. ધારાસભ્યો છે કે મિનિસ્ટરો છે એ 5 વર્ષ માટે હોય છે. સત્તાનો દોર અધિકારીઓના હાથમાં હોય છે. માટે આપણા જે યુવાનો છે, MBA કરેલું છે, MCA કે જે કંઈ સારું ભણ્યા છે, એ લોકોએ IAS, IPSની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, GPSCની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અને ધીમે ધીમે સત્તાનો દોર આપણા પાસે આવે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણા છોકરાઓની સ્કોલરશિપ બંધ થઈ ગઈ છે. પ્રોત્સાહનો જે મળતા હતા એ બંધ થવા માંડ્યા છે. એટલે આપણે હવે આપણી જાતે પગભર થવું પડશે. જેમ તમે 500 રૂપિયા ઉઘરાવી અને આટલો સુંદર કાર્યક્રમ કર્યો, એમ હવે આપણે આપણા જ ભંડોળથી આપણા દીકરીઓને પરદેશ મોકલવાના, એને IAS, IPS બનાવવાનું આ કાર્ય આપણે જાતે કરવું પડશે. કારણ કે સરકાર ધીમે ધીમે આ બધા પ્રોત્સાહન વિડ્રો કરવા માંગે છે. તમે આ સંસ્થામાં રહી અને જે કામ કરો છો ખૂબ જ અભિનંદનીય છે. બહેનો માટે સમાજ કલ્યાણના અધિકારીને બોલાવી અને સમાજ કલ્યાણની જે યોજનાઓ છે બહેનો માટે, સખી મંડળ માટે, આ બધી યોજનાઓ છે એ યોજનાનું જ્ઞાન આપો અને જેટલો લાભ આપણી યોજનાના પૈસા વપરાતા નથી, આપણા પૈસા બીજા લોકોને આપી દેવામાં આવે છે. એટલે આપણે ગ્રાન્ટમાં જેટલા રૂપિયા આવે એટલા આપણા કલ્યાણ માટે રૂપિયા વપરાય એવું આપણે આયોજન કરવું જોઈએ. તમારી સંસ્થા ખૂબ જ સારું કામ કરે છે અને નાનામાં નાના વ્યક્તિને નહીં
અને યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. હું સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે બધા સંપીને રહો, કારણ કે મહાભારતમાં કહ્યું છે શંખબળ જે છે, શંખબળ છે એનાથી જ કલિયુગમાં માણસ આગળ વધે છે. સંઘબળ કલિયુગે, કલિયુગમાં સંઘબળથી જ માણસ આગળ વધે છે. તો તમે આ સંઘને જાળવી રાખો અને સમાજને સાથે લઈ અને વિકાસનું કામ કરો એવી શુભેચ્છા આપું છું. જય ભીમ, જય હિન્દ. સ્ટ્રગલ કરીને જે આગળ આવે એનું સચોટ ઉદાહરણ આપનું કુટુંબ છે. મેં મારી વચ્ચે જોયું છે, સાંતાબેનને જાણું છું, અને તમારા મામા સાહેબ રાજકોટના એમને હું પણ જાણું છું અને એમને મળેલો છું. એમણે મને ઘણી મદદ કરેલી છે. ખૂબ ખૂબ આભાર ચાવડા સાહેબ, તમે આટલે પધાર્યા અને અમારા વચ્ચે જે તમે આ તમારો કિંમતી સમય કોઈ નથી આપતા. અત્યારે જો આપવા જેવું કંઈ હોય ને તો સમાજને એક સમય આપવા જેવું છે. તમારા કોઈ પણ ધંધામાંથી થોડોક ટાઈમ આપો. ટાઈમ બધા પાસે નથી, કોઈના પાસે કે ભાઈ નવરો નથી, ફ્રી નથી, ટાઈમ નથી. આ એક જ જાણવા મળે. આપણે એમ ભાઈ ચાલો ને સમાજ માટે થોડું વિચારવાનું છે, મિટિંગ કરવી છે, આ કરવી છે, પણ બધા માટે ટાઈમ નથી હોતો. અને જે ભાગ્યશાળી અમુક જે લોકો હોય છે એ લોકો જ આમાં લાભ લઈ શકે છે. અને તમે અમારા માટે આટલે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને હૃદયથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. નમસ્તે બધાને. હજુ વાતો તમે સાંભળો કે ન સાંભળો, અહીંયા જે લોકો બેઠા છે એ બધા વાતો તો કરવાના જ છે. તો હું જે ત્યાં ભાઈઓ ઊભા છે એમને નમ્ર વિનંતી કરું છું કે બેસીને સાંભળે અને જો યોગ્ય લાગે તો એનું અમલીકરણ કરવાનો પ્રયત્ન કરે. કારણ કે અવાજ થશે, અહીંયાથી વાતો થશે, શું વાતો કરીએ છીએ એ કંઈ ખબર જ નથી પડતી. હમણાં ચાવડા સાહેબ આપણને ઘણી સારી વાતો કરતા હતા, કેટલા લોકોએ સાંભળ્યું વ્યવસ્થિત. કે હું તો બેઠો બેઠો જોઉં છું કે આમાં સાહેબ બોલે જાય છે અને લોકો પાછળ મિટિંગ અલગ પાછા કરીને બેઠે એવું લાગે છે. આપણા માટે શરમની વાત છે. હવે તમે કોઈ પણ ગોલ તમે નક્કી કરો છો, લક્ષ્ય નક્કી કરો છો. હમણાં મકવાણા સાહેબે સરસ સરસ બધી યોજનાઓ અને પ્રવૃત્તિઓ ભવિષ્યમાં આપણે કરવાના છીએ, બધી સરસ વાતો કરી. પણ હું એમ કહું કે જો કોઈ પણ ગોલ તમારે લક્ષ્ય સિદ્ધ કરવું હોય તો એની પહેલી શરત છે શિસ્ત. જ્યાં સુધી આપણામાં શિસ્ત નહીં આવે તો આપણે બહુ પાછળ રહી જશું. મને કહેવા દો, દરેક ભાઈઓને બહેનો તો બહુ ડાયા હોય એવું લાગે છે, કારણ કે આવ્યા ત્યારથી બેઠા જ છે. તો ભાઈઓને મારી ખાસ વિનંતી છે કે શિસ્ત છે એ આપણે લક્ષ્ય પ્રાપ્તિ માટે, ગોલ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત છે. હવે જો આપણે કોઈ પણ વસ્તુને, કોઈ પણ બાબતને શિસ્તથી આપણે વળગી નહીં રહીએ તો કદાચ આપણે ધાર્યું પરિણામ નહીં મેળવી શકીએ. આજે આ સૌરાષ્ટ્ર જનબંધુ સમાજ મંડળ સુરત પ્રથમ સ્નેહ મિલન સમારોહ કરે છે. એમના માટે હું શ્રી મકવાણા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં ઉત્તરોત્તર સારા હવે પછીના પ્રોગ્રામ કરતા રહે એવું પણ એમનું હું ધ્યાન દોરું છું. જોકે એમને કહી જ દીધું છે, એટલે મારી ફરજ બને છે કે આજના આ પ્રસંગે હું બધાને શુભેચ્છા પાઠવી દઉં. હવે મુખ્ય વાત તો આપણે છે ને અત્યારે બધા તમે જોયું, આપણે સૌથી વધારે જરૂરિયાત છે શિક્ષણની. શિસ્તની વાત તો થઈ ગઈ, શિક્ષણની જરૂરિયાત છે અને એના માટે આટલો સરસ કાર્યક્રમ ઘણા વર્ષે મેં જોયો. કારણ કે બેંકની નોકરીમાં લગભગ 2 વર્ષે 3 વર્ષે
અમારે સાહેબ ફરવાનું જ થયું છે એટલે શું છે સમાજના આવા કાર્યક્રમોનો બહુ લાભ મળ્યો નથી અમને. એટલે હું મારી જાતને એ સદભાગ્ય સમજુ છું કે આજે આ કાર્યક્રમનો હું એક હિસ્સો છું. શિક્ષણની વાત કરીએ અને આપણે બાબા સાહેબને યાદ ન કરીએ તો એ કેમ બને? બાબા સાહેબે આપણને શું સંદેશો આપ્યો છે? શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. શિક્ષિત બનો, ખરા અર્થમાં શિક્ષિત બનો. ફક્ત ચોપડીનું જ્ઞાન લઈને, ડિગ્રી લઈને સારી વાત છે, પણ એ સિવાય ભવિષ્યમાં તમે તમારું, તમારા કુટુંબનું, સમાજનું નામ ઉજળું થાય, તમને સમાજ ઓળખે, દેશ અને દુનિયા ઓળખતી થાય. હું તો કહું એટલી શુભેચ્છા આપું છું બાળકોને જે અહીંયા લઈ ગયા લોકો ટ્રોફીઓ, એ બધાને હું દિલથી આશીર્વાદ આપું છું કે ખૂબ ખૂબ ભણીને આગળ આવે, પોતાના મા બાપનું નામ રોશન કરે અને શિક્ષણ પણ એવું મેળવે કે ફક્ત કારકુન થઈ જાઉં કે કોઈ સામાન્ય નોકરી કરી એ તો ઠીક છે, બહુ મોટી વાત નથી, પણ ખૂબ ખૂબ આગળ જાય. અને જે અત્યારે આપણી જે પરિસ્થિતિ છે, ચાવડા સાહેબે વાત કરી મુજબ આપણો સમાજ કઈ રીતે કેટલી બધી યાતનાઓથી પીડાઈ રહ્યો છે, તો હું જે નવી પેઢી છે એને હું ખાસ વિનંતી કરું છું કે વહીવટી અને પોલીસ ખાતામાં, લશ્કરમાં, આઈપીએસ, આઈએએસ જેવી જે ડિગ્રીઓ છે ભારત સરકારની, એમાં ખૂબ ખૂબ મહેનત કરી અને આગળ વધે. અને જો આપણે આ વ્યવસ્થાનો ભાગ બનવું હોય તો આ બધું જરૂરી છે. રાજકારણમાં તો શું છે કે લોકો એની રીતે લખતા હોય છે, પણ આપણે જોઈએ છે કે રાજકારણમાં જે લોકો જાય છે એ લોકો શું છે કે ફક્ત ઊંચી આંગળી કરવા સિવાય કશું કરી શકતા નથી, અથવા તો એમનાથી કશું થઈ શકતું નથી. એમની પણ કોઈ લાચારી, મજબૂરી હશે. અહીં આપણે મને ત્રણેક એવી માહિતી છે મારી પાસે કે જામનગર જિલ્લામાંથી આપણા 2 અને 3 આપણા યુવાનો આઈપીએસ થયેલા છે તાજેતરમાં, અને એક ભાઈ આપણો આઈએએસ થયેલો છે. તો આ છે આપણા સમાજના બીજા બાળકો માટે પ્રેરણારૂપ બાબત છે કે આ બાબતમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, સમાજનું, મા બાપનું નામ રોશન કરે. સંઘર્ષ તો જિંદગીમાં સંઘર્ષ કર્યા પછી જે તમે મેળવશો ને એનું મૂલ્ય ઘણું તમને સમજાશે. ચાવડા સાહેબે જેમ તેમની વાત કરી તો હું એક મિનિટ મારી પણ વાત કરી દઉં. મારા પિતાજી છે એ ભાગલા વખતે કરાચી, પાકિસ્તાનથી અહીંયા આવેલા રેફ્યુજી તરીકે, અને મારો જન્મ છે અહીંયા આઝાદ હિન્દુસ્તાનમાં થયેલો છે. ફાધરના મેરેજ છે એ કરાચી, પાકિસ્તાનમાં થયેલા, પણ પહેરેલા કપડે અહીંયા આવેલા એટલે શું હાલત હોઈ શકે એ તમે બધા વિચારી શકો છો. પણ ફાધર મધરે જે અમને શિક્ષણ અને જે સંસ્કારો આપ્યા એ આજ સુધી મને બહુ કામ લાગ્યા છે. ભણી ન શક્યો 11મા ધોરણ પછી હું ભણવાનું છોડી દીધું, ઘરેથી કહી દીધું કે ભાઈ ભણવાનું હવે આપણે થઈ શકે એવું નથી. તો કોઈ પણ કામ મળે, 2 રૂપિયા ઉપાર્જન કરવું એ જે કહેતો હતો, અને જે પણ કામ મળે એ કામ કરવા હું નીકળી જતો. ધીમે ધીમે 70માં સાહેબ મેં એસએસસી પાસ કરી, ચાવડા સાહેબ, અને 82માં હું ગ્રેજ્યુએટ થયો. એટલે આ કાંઈ બહુ સારી બાબત નથી, પણ મેં કેટલો સંઘર્ષ કર્યો છે તમે વિચારી શકો છો. અને બેંકમાં કારકુન તરીકે હું જોડાયો, પછી એમાં પણ પ્રગતિ કરી અને છેલ્લે 2013માં હું સિનિયર મેનેજર તરીકે રિટાયર થયો. ચાવડા સાહેબે જેમ આપણા સમાજ વિશે વાત કરી, લોનને સહાય બાબતે, તો અમુક જગ્યાએ રૂરલમાં મને નોકરી કરવાની તક મળી, સમાજના ભાઈઓ સાથે બેસવાની તક મળી, અને એ લોકોને સમજાવવાની તક મળી કે ભાઈ તમે લોકો 1000-2000 રૂપિયા લઈ અને પછી બેંકને ભૂલી જાઓ છો તો તમે તમારી જાતને તો નુકસાન કરો જ છો.
પણ તમે બીજાને પણ નુકસાન કરો છો. મને કે સાહેબ એ કેવી રીતે? મેં કીધું આપણા સમાજને એક તો લોકો છે ને અમે ગણતા જ નથી. હવે તમારા જેવા 5-10 જણ હોય તો પેલા લોકો તમારું કામ કરવાના જ નથી. એ તો કહે છે કે પેલા 10 જણ કેસ નબળા કરીને બેઠા છે તો નવા કંઈ નહીં કરી અમે. હવે એક ભાઈ રાજકીય થોડા પહોંચેલા છે તો દલીલ કરી. મને કે સાહેબ તમે અહીંયા 2000ની ઉઘરાણી કરો છો તો મોટા મોટા કે લોકો છે કરોડો રૂપિયા લઈને બેઠા છે. મેં કીધું તમારી તેવડ છે? તમારી તેવડ છે કરોડો રૂપિયાની કરવાની? આવું બોલાય નહીં મારાથી, પણ હું બોલું છું. તમારી તેવડ છે કે કરોડો રૂપિયાનું તમે કરી શકો? તો અધિકારીઓ જે બેઠા છે તમને મદદ કરે, પણ તમે કરી તો શકો, તો હિંમત તો બતાવો. 2000 લઈને તમે તમારી જાતને અને સમાજને નુકસાન કરો છો. મને કે તમારી વાત સાચી છે. મેં કીધું તમે સમજી ગયા, સારું છે. એટલે અહીંયા કહેવાનો આશય શું છે કે આપણે શું કરીએ છીએ, જાતે આપણા પગ ઉપર કુવાડા ઘણી વાર આપણે મારી દેતા હોઈએ છીએ. અને બાબા સાહેબની જે આપણે વાત કરતા હતા તો ઘણી વખત મેં જોયું છે આપણે 14મી એપ્રિલ અને બીજા પ્રસંગોએ ભેગા થઈએ છીએ અને ઘણી વખત આપણા યુવાન ભાઈઓને બહુ ઉત્સાહમાં આવી જાય છે. ભાષા કઈ વાપરી કઈ નહીં વાપરી એનું પણ આપણને ભાન રહેતું નથી. આપણે બાબા સાહેબનું નામ ખરાબ કરીએ છીએ. આપણે આપણી જાતને તો ખરાબ કરીએ છીએ, પણ બાબા સાહેબને કે બાબા સાહેબના જે લોકો ગણે છે તો બાબા સાહેબે તમને આવું શીખવાડ્યું હતું? બાબા સાહેબે એમ કીધું ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. પણ આવું સંઘર્ષ કરવા માટે અમને શીખવું નથી આપણને. સંગઠનની આપણે વાત કરીએ, આ આટલો સરસ મજાનો કાર્યક્રમ છે. સુરત જેવું મોટું સિટી છે, લોકો અલગ અલગ જગ્યાએ રહે છે, સમજી શકાય એવી વાત છે. પણ સમાજના નામે આજે ભેગા થવાનું હોય તો ખબર પડે ને તો હું તો કહું છું કે આપણે બેસી રહીએ જ નકામું છે. મને કદાચ અહીં આજે બેસાડો મકવાણા સાહેબને હું ખૂબ આભાર માનું છું, પણ કદાચ મને ન બેસાડ્યો હોય તો મારી ફરજ છે, સમાજના એક નાગરિક તરીકે મારી ફરજ છે કે મારે આવીને અહીં બેસવું જોઈએ સાહેબ. અને શું થાય છે, કેમ થાય છે, આપણી સમાજની અહીંયા હાજરી છે, સંગઠન છે, છોકરાઓને પ્રોત્સાહન મળશે અને કંઈક નવું જાણવાનું મળશે. બીજું તાવડા સાહેબે જે વાત કરી કે માતાજી હું નાસ્તિક નથી, પણ મને એક વસ્તુ કહેવા દો કે તમારે કંઈ મેળવવું છે, તમારે તમારો કોઈ ગોલ છે, કોઈ લક્ષ્ય છે, શ્રદ્ધા રાખો. તમે નો ડાઉટ, હું એમ નથી કહેતો કે હું માનતો નથી, પણ તમે શ્રદ્ધા જરૂર રાખો, અંધશ્રદ્ધા નહીં રાખો. કારણ કે મહેનત તમારે કરવાની છે અને તો જ તમને મળશે. સાચી દિશામાં સાચી કરેલી મહેનત જ તમને કામ આવશે. બાકી પ્રાર્થના કરો કે કરો એ બધું ઠીક છે આપણી મનની શાંતિ માટે, પણ કોઈ પણ ગોલ મેળવવા માટે તમારે જાતે મહેનત કરવી પડશે. સાચી દિશામાં સારી મહેનત કરવી પડશે. સંઘર્ષ તો આપણે જોઈએ છે, આપણા છોકરાઓ અત્યારે ચોકી ઊભા હોય છે પાનના ગલે, કલાક સુધી હાથમાં માવો ઘસતા હોય છે. એ સંઘર્ષ જ કરે છે, પણ એ સંઘર્ષ આપણે કરવાનો નથી. હવે શ્રદ્ધાની વાત આવે તો પ્રાથમિક શાળામાં અમે એક પાઠ કે કવિતા મને અત્યારે બહુ યાદ નથી, પણ એ ભણવાનું આવતું પ્રાથમિક શાળામાં કે એક ભક્તને છે ને એવી ટેવ હતી, હનુમાનજીને તેલ ચડાવવા જાય એટલે પ્રાર્થના કરે કે હે હનુમાનજી મને લાખ રૂપિયા મને મળે, મને લાખ રૂપિયાની પેલી થાય તો એ દર પ્રાર્થના કરે. ટૂંકમાં એ મિલકત ને પૈસા માટે પ્રાર્થના કરે. હવે આવું અમુક વખત ચાલ્યા પછી એક વખત છે ને હનુમાનજીને ગુસ્સો આવ્યો. એ મૂર્તિમાંથી ઠેકડો મારીને બહાર નીકળ્યા. પેલા હું કે દરરોજ મારી પાસે પૈસા માગે છે, મારી પાસે પૈસા હોય તો હું હોજ ન બનાવી લઉં, તારી માતાજી શું કામ કરાવું? હું પોતે હોજ બનાવીને તેલ અંદર નાખીને દરરોજ ઠેકડા મારું છે, મારી વાટકી પહેલા તો હું દુઃખી ન થાઉં. એટલે મહેનત છે તમારી સાચી દિશામાં ને સારી મહેનત છે એ જ તમને કામ આવશે. બાકી શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા જરૂર રાખો, અંધશ્રદ્ધા નહીં. બીજું આપણે
પ્રસંગો બાદ બિનજરૂરી ખર્ચા આપણે કરીએ છીએ, જેમ મકવાણા સાહેબે કીધું આપણને, તો આપણે આપણી હેસિયત પ્રમાણે, આપણા ગજા પ્રમાણે અને આપણા લેવલ પ્રમાણે ખર્ચા કરીએ એવી હું બધાને પ્રાર્થના કરું છું. કારણ કે દેખાદેખી અને સામે પ્રભાવ પાડવા, સમાજનો પ્રભાવ પાડવા માટે કે આપણા કોઈ પણ સારું દેખાવા માટે ઘણી વખત આપણે આપણી ગજાબાગમાં ખર્ચા કરી નાખીએ છીએ અને પછી ઘણી વખત એના પરિણામો બહુ વિપરીત અને ખરાબ આવતા હોય છે. તો હું તો સમાજના દરેક ભાઈ બહેનને એ વિનંતી કરું કે કોઈ પણ પ્રસંગ હોય આપણો, આપણા ગજા પ્રમાણે અને આપણા લેવલ પ્રમાણે ખર્ચા કરે તો ભવિષ્યમાં એમને પણ સારું રહેશે અને બાળકોને જે નવી પ્રજા છે, આવતી પ્રજા છે, જે લોકો જવાબદારી વહન કરવાની તૈયારીમાં છે, એમના માટે પણ સારું રહેશે. એક અગત્યની વાત મને યાદ આવે છે, આપણા સમાજમાં ઘણા એવા કેસ મેં જોયા છે કે ખૂબ સારું કમાતું હોય અને ઘરમાં પૈસાની આવક સારી એવી થાય, પછી કોણ જાણે કેમ લોકોને શું છે કે નવા નવા કામ કરવાના, નવા નવા ધંધા કરવાના આમ પેલા થાય છે, દારૂ પીવા ચડી જાય, જુગાર રમવા ચડી જાય અને ન કરવાના કામ કરે. હવે આવા લોકો જે છે ને, હું એટલું જ કહું છું કે તમે તમારી જાતને તો નુકસાન કરો છો, પણ તમારી આખી પેઢીને તમે નુકસાન કરો છો, સમાજને નુકસાન કરો છો, તમારા આડોશ પડોશને નુકસાન કરો છો. નવા જે બાળકો જે ઉગતા આવે છે એના ઉપર કુસંસ્કાર પડે છે. હવે એ લોકો શું કરવાના આગળ જઈને? એ જ પછી કરવાના, તમે જે કરો એ જ કરવાના. અને ઘર ગમે એટલું સારું હોય પણ એ પછીના વર્ષોમાં એવું થાય છે કે છોકરાઓને છે ને જીવન નિર્વાહ કરવામાં પણ ફાંફા પડી જાય છે. તો હું આ તબક્કે આપણા લોકોને એવું હું આગ્રહ કરું છું કે ભાઈ જ્યારે તમારી પરિસ્થિતિ સારી હોય ત્યારે તમે તમારે જે કંઈ મેળવો છો એનું યોગ્ય રીતે તમે પ્લાનિંગ કરી દો, જેથી કરીને ભવિષ્યમાં તમારા આવતા દિવસો માટે તમને કોઈ તકલીફ ન પડે. રહી વાત કુટુંબ ભાવના, કેળવણી સંસ્કાર, એ તો આપણે બધું જોયું. આટલું બધું સરસ રિઝલ્ટ આપતા બધા બાળકોને આપણે પ્રોત્સાહન રૂપે અહીંયા ભેગા થયા. એ લોકોને ભવિષ્યમાં જે એમના મા બાપ છે એમને ખાસ હું વિનંતી કરું છું કે એમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય તક અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની કોશિશ કરજો, જેથી કરીને એમના જે રહેલી શક્તિઓ છે એનો એ પૂરેપૂરું ઉપયોગ કરી શકે. આ સાથે એક વસ્તુ એ પણ ઉમેરી દઉં કે શિક્ષણ માટે અત્યારે ઇન્ટરનેટ બહુ મોટું માધ્યમ છે, પણ ઇન્ટરનેટનો છે ને સદુપયોગ કરજો. ઇન્ટરનેટમાં ઘણી સારી સારી વસ્તુઓ મળે છે, સાથે કચરો પણ એટલો જ રહેલો છે. તો ખાસ કરીને યુવાન આપણા ભાઈ બહેનો છે એને હું વિનંતી કરું છું કે ઇન્ટરનેટનો ઉપયોગ છે એ બહુ સમજી વિચારીને કરજો અને યોગ્ય દિશામાં કરજો, જેથી કરીને તમારે કોઈ પેલું નહીં થવું પડે. બીજું કે દરેક મા બાપે છે ને ગમે એટલું વ્યવસ્થિત ને સારું ઘર હોય, સારું મતલબ કે બધી સગવડ છે, કોઈ જાતની તકલીફ નથી, પણ દરેક બાળકને સંઘર્ષનું મહત્વ સમજાવજો. કારણ કે એને વધુ તમે તૈયાર આપી દેશો એને કોઈ કિંમત નહીં રહે, એને કોઈ કિંમત નહીં રહી. જો એને સંઘર્ષનું મહત્વ સમજાવશો, એ પોતે સંઘર્ષ કરતો થશે, મહેનત કરતો થશે કે થશે અને એ પોતાની જિંદગી યોગ્ય રીતે ઘડવાનો પ્રયત્ન કરશે. અહીંયા થોડી વાર પહેલા આપણી બેન દીકરીએ વાત કરી ગઈ, એના માટે હું થોડું કહી દઉં કે દીકરી કોઈ પણ લેવલે હોય, પણ દીકરી છે
સ્ત્રી છે એ આખરે એક માં છે, અને જે સમાજમાં માનું જો મૂલ્ય યોગ્ય રીતે ન થાય તો એ સમાજ આગળ જતા શું થાય એની કલ્પના પણ આપણે કરી શકતા નથી. એટલે દીકરી કોઈની પણ હોય એ આખરે તો એક માં જ છે. માને આપણે કોઈ દિવસ ગમે એની સાથે વ્યવહાર આપણે કરી શકીએ નહીં, અને એ હંમેશા પૂજનીય છે અને પૂજનીય જ રહેશે. હું તો એવું માનું છું. જે લોકો એમાં એમણે દીકરીએ જે વાત કરી કે નથી કરતા તો એ પણ શીખી લે કે ભાઈ દીકરી જેમ આપણી છે એમ બીજાની પણ દીકરી છે એ માં જ છે. આપણી દીકરીની આપણે કદર કરશું અને બીજાની દીકરીની કદર નહીં કરશું, સવારે એ તો ફરીને આપણા ઘરો પર પણ આવી શકે છે. એટલે ફરી હું કહું છું કે સ્ત્રી છે, દીકરી છે, આખરે માં છે, અને માં અને આપણે કઈ રીતે આપણી સાથે વર્તવું એ આપણને કોઈને શીખવાની જરૂર નથી. મને લાગે છે કે વાતો સાહેબ ઘણી થઈ ગઈ છે, સમયનો અભાવ છે, એટલે ફરી વાર ક્યારે મળશું ને વાત કરશું. ખૂબ ખૂબ આભાર જયશ્રી. ખૂબ ખૂબ આભાર જયશ્રીભાઈ. તમે ઘણી આમ કહેવાય ને સૂઝબૂઝવાળી વાતો કરે કે ખરેખર કઈ રીતે આપણા આ સમાજને આગળ આવવું. તો મારી ગણતરી તો એવી છે સાહેબ કે આગળ આવવા કરતાં આપણે આપણી જાતે જ આગળ આવી જે કંઈ કરવું છે. તમે જાતે કમાતા હો, તમારું રોજનું આટલી આવક હોય, એમાં તમારે બીજા કોઈની સહારાની જરૂર નથી, કોઈના ભીખ માંગવાની જરૂર નથી કે બીજે જાહેરમાં દલિત કેવડાવવાની જરૂર નથી. સાહેબ મને મોટી એલર્જી દલિત શબ્દથી છે. હું મારા બધા મિત્રોને વિનંતી કરું છું કે તમે દલિત કઈ રીતે છો. બાબા સાહેબના શબ્દોમાં ચોથી ફૂલ એમણે પોતાની બુકમાં લખેલું છે કે જે દલિત કોણ છે, જેની પાસે ખાવાના ફાંફા પડતા હોય. મેં મારા સંદેશમાં મેં વિવરણ કરેલું છે. રહેવા ઘર ના હોય, ટકનું ખાવા મળતું ના, અતિશય ગરીબ હોય, જેને ખાવાના ફાંફા પડતા હોય, અતિશય ગરીબ હોય, અને એ પછી કોઈ પણ નાતનો હોય. એવું નથી કદી હરિજન જ નાતનો હોય. બાબા સાહેબના શબ્દોમાં તમને ઉલ્લેખ કરું છું. બાબા સાહેબના શબ્દોમાં ઉલ્લેખ કર્યો, એની બુકમાં પોતે ઉલ્લેખ કરેલો છે. કોઈ પણ નાતનો હોય, સ્વર્ણ હોય, કોઈ પણ હોય, પણ એની પાસે ખાવાના ફાંફા હોય, રહેવા મકાન ના હોય, ભીખ માંગતો હોય, એવા વ્યક્તિને દલિત કહેવામાં આવે છે. મારી સમાજનું અમારું ગ્રુપ ચાલે છે, એમાં ઘણા અમારે એવું કે દલિત દલિત દલિત. હું તો ખંખેરી નાખું છું સાહેબ. તમારી પાસે શું નથી? તમે બીજા તવંગરોને તમે દલિત કેવડાવે એવા તમારી પાસે પૈસા છે બાપુ. તમે ક્યાંથી દલિત બન્યા? રહેવા મકાન ના હોય, પહેરવા કપડા ના હોય, ખાવાના ફાંફા પડતા હોય, આવી તમારી હાલત હોય તો તમે દલિત છો. બાકી બાબા સાહેબે ત્યાં સુધી કીધેલું છે કે આવા વ્યક્તિ જે છે એ દલિત હોય. પછી એ પેલા સવર્ણ જ્ઞાતિનો હોય કે અછૂત જ્ઞાતિનો હોય, એના માટે સ્પેશિયલ અછૂત જ્ઞાતિ માટે દલિત શબ્દના બાબા સાહેબે વાપર્યો જ નથી. બરાબર. અને બીજી એક પાયાની વાત કરું, કદાચ આ લોકો મોટા મારાથી તો વિદ્વાનો જ છે બધા, પણ બાબા સાહેબે ત્યાં સુધી આપણી નાત વિશે કીધું છે એક કે તમે આર્ય જ્ઞાતિમાંથી ઉત્પન્ન થયેલા છો. આ હુમાયુ બાબરના આ તેના ત્રાસમાંથી છૂટવા હારું તમે જાતે તમારા વડવાઓએ જે તે ધર્મ કે તમારો ધંધો સ્વીકારી લીધો, એના ઉપરથી તમારું. પહેલાના જમાનામાં એવું થતું હતું, તમે કયો કે ભાઈ હું રાજપૂત છું, કાપી નાખતા હતા. દરબાર છું, કાપી નાખતા હતા. એટલે શું કર્યું? જે હાથમાં આવ્યું એ ધંધો સ્વીકારી લીધો. આનું કરવાનું, ભાઈ અછૂત પેલું મેલું પડવાનું, જે કાંઈ પણ જીવ તો બચે છે ને, એમાંથી આ અછૂતની ઉત્પત્તિ થઈ અને ધીરે ધીરે આવતા દલિત કહેવાના. પણ દલિત કંઈ નથી બાપા. તમે તમારી રીતે રહો, તમે હજારો લાખો વર્ષે કમાવો છો, તમે કોઈ દલિતમાં તમારી ગણના થતી નથી, કોઈ વ્યાખ્યામાં તમે બેસતા નથી. દલિતની વ્યાખ્યામાં તમે કોઈ બેસતા જ નથી. તમારે બધાને પોતપોતાના મકાન છે. સુરત આવ્યા ત્યારે શું લઈને આવેલા? પેરે કપડે આવેલા ભાઈ. સુરતમાં આવ્યા ત્યારે પેરે કપડે આવેલા.
હશે થોડું ઘણું. અહીંયા આવીને ઘણા આપણા કુટુંબો એવા છે કે એને એની ખબર નથી કે એની પાસે કેટલું છે. હવે આના મારે દલિત ગણવા કેમ? દલિતની વ્યાખ્યામાં તો બેસતા નથી. એટલે દલિત કેવડાવવાનું પોતાની જાતને બંધ કરાવો. તમે જાતે જ તમે શક્તિમાન છો, તમારી પાસે નાણાં છે, બધું તમે કરી શકો એમ છો, આવડી મોટી સમાજ છે, બરાબર? એટલે પહેલો મુદ્દો મહત્વનો છે, આપણા છોકરાઓને ભણાવો. જેટલું તમારું સાહેબે વાત કરી આઈએએસ, કારણ કે કોઈ રાજકારણીના હાથમાં તમારું જીવન પેલું નથી. 5 વર્ષની એની સત્તા છે, 5 વર્ષમાં ક્યાં ઉલ્લીન ફેંકી જાય તમને ખબર નહીં પડે. પણ અધિકારી હશે ને એ જીવન પર્યંત તમારા માટે કામ કરશે. અધિકારી હશે તો, બરાબર? બાકી રાજકારણી થવામાં કોઈ માલ નથી. બીજી વસ્તુ, સમાજના દરેક ભાઈઓને હું વિનંતી કરું છું આ સ્ટેજ પરથી કે પોતાના છોકરાઓને ભણાવો ગણાવો, એટલા ભણાવો કે એટલા આગળ વધારો કે તમારે કોઈ સહાયની જરૂર ના પડે, કોઈ સર્ટિફિકેટ પેલા દલિતનો કે અનામતનો કોઈ લાભ લેવાની જરૂર ના પડે. એટલા આગળ કરો ને ભાઈ. શું કામ? પછી તમે અત્યારથી જ ભણાવવાને સ્કૂલે જાય ત્યાંથી આપણે તો સ્કોલરશીપ મળવાની છે, આપણે તો અનામતનો લાભ મળવાનો, એટલે છોકરો ત્યાંથી ઠંડો થઈ જાય. આ કંઈ મળવાનું જ નથી. એ બાબતે તમે આગળ વધો અને આગળ આવી અને આવી પ્રેરણા લો થોડીક કે ભાઈ સારું આપણા છોકરાઓને ભણાવીએ, શિક્ષણ આપીએ અને સારા સંસ્કારો આપીએ, બરાબર? બાકી તમે ભૂતકાળનું આજથી 200, 250, 300 વર્ષ પહેલાનું વિચારો. મહિના સુધી નાતા નહોતા, કપડાં બદલતા નહોતા. પછી તમારા ઘરના જો તમે એ રીતે હાલની તારીખમાં તમે એ રીતે રહો ને તમારા ઘરમાં, તો તમારું ઘરવાળું તમને પાણી નહીં પીવડાવે. પેલા કે દૂરથી પાણી આપતા હતા, આપે જ ને. મહિનાઓ 2 મહિના સુધી નાતા નહોતા, કપડાં બદલવાનો વારો ન આવે, ફાટીને લીલા થઈ જાય ત્યાં સુધી એ કપડાં પહેરેલા હોય. પછી તમારું આજની તારીખમાં હું તમને ચેલેન્જ કરું છું, 1 મહિનો નહીં નાતા, 1 મહિનો એકના એક કપડાં પહેરી રાખો. તમારું પોતાનું ગયરું તમારાથી દૂર ભાગશે, તમને પોતાના છૂટ ગણશે. હું તમને હવે પેલા એની પરિસ્થિતિ એવી હતી. અત્યારે તો આપણે દિવસમાં 3 વાર નાવા વાળા, હું તમને છૂટ ગણાવવાનું. હા, એટલે બધા આપણે તો આગળ વધવાનું છે. ઘર આગળ આવશે તો આપણે આગળ આવશું. એક ઘર સુધારો, સમાજને જ સુધારો. મારું કહેવાનો મુદ્દો ત્યાં હતો. તમારા ઘરમાં જેટલા સભ્યો છે, છોકરાઓ છે ને, આગળ લાવો, ભણાવી ગણાવીને આગળ લાવો. તમારું ઘર એક આગળ આવશે તો ધીરે ધીરે એ 100 ઘર ભેગા થાય તો આખો સમાજ આગળ આવી જાય. કોઈની જરૂરિયાત નહીં પડે. જય મહારાજ. વિજયભાઈને વિનંતી કરી સ્કૂલ જાઓ. ફરી વાર થોડી વાર લઉં તમારી કે હું 80માં જોઈન થયો, 80થી રિટાયર થયો, 2013માં રિટાયર થયો. ત્યાં સુધી લગભગ આપણા સમાજ વચ્ચે રહેવાની બહુ ઓછી તક મને મળી છે. પરંતુ ક્યાંય પણથી હું તિરસ્કૃત થયો હોય એવું મને ખ્યાલ નથી. હમણાં જે મકવાણા સાથે જે વાત કરી એનો અમલ અમે બરાબર કર્યો છે. જ્યાં પણ ગયા છીએ અમને કોઈ જાતની તકલીફ નથી પડી. આ પહેલી વાત. બીજું, સાહેબે જે અનામતની વાત કરી તો મારો મોટો સન છે એણે એમએસસી, એમફિલ અને ડોક્ટરેટ કરેલું છે અને કોઈ પણ જાતની સ્કોલરશીપ વગર, કોઈ પણ જાતના લાભ વગર અત્યારે એ પોતાની રીતે પ્રાઇવેટ કંપનીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરે છે. બીજો નાનો સન છે મારો, એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અહીંયા એની સુરતમાં જે પ્રેક્ટિસ કરે છે એની ફર્મ છે. સૌથી નાની બેબી છે એ પણ ડિપ્લોમા આર્કિટેક્ટ છે. ત્રણેય બાળકોને મેં બિલકુલ અનામત શું છે કે એ ખબર જ પડવા દીધી નથી અને એ રીતે મેં એને કેળવા છે. અને બાળકોને પણ હજુ આ બધી જે સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે કોઈ દિવસ એને ખબર જ પડવા દીધી. થેન્ક યુ. જય ભીમ, જય ભારત. આજે તારીખ 15મી જાન્યુઆરી 2020 સૌરાષ્ટ્ર જનબંધુ સમાજ મંડળ સુરત દ્વારા આયોજિત પ્રથમ સ્નેહ મિલન સમારોહ તથા શ્રી ચામુંડા માતાજીનો તૃતીય માંડવો. હવે આ પ્રસંગે મને આમંત્રિત કરવામાં આવ્યો છે અને આ બાબતે, આ પ્રસંગ અનુરૂપ હું મારી વાત કરવા માટે પ્રયાસ કરીશ. ખાસ તો અત્યારે જે હમણાં ડોક્ટર મકવાણા સાહેબે વાત કરી સમાજ બાબતની, દેવસીભાઈ રાઠોડ સાહેબે વાત કરી
અને મારી હાજરી નહોતી એ પહેલાથી કે ચાવડા સાહેબે પણ સમાજ અંગેની ઘણી બધી વાત કરી છે. હવે સંક્ષિપ્તમાં જ વાત કરીશ કે પ્રથમ તો આપણા જે મહામાનવ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે ભારતનું સંવિધાનની રચના કરી છે અને એ ભારતીય સંવિધાનમાં બક્ષેલા અધિકારોના માધ્યમથી અત્યારે ભારતના જે કરોડો લોકોના જીવન પરિવર્તિત થયા છે. તો અત્યારે જે કંઈ આપણે થોડા ઘણા જે કંઈ ખાધે પીધે સુખી થયા, ધંધા રોજગાર નોકરી જે પ્રાપ્ત કરી છે એના માટે જો કોઈ શ્રેય જતો હોય તો માત્ર અને માત્ર ભારતીય સંવિધાનને જાય છે. એટલે આપણે જે કોઈ અત્યારે છીએ તો ભારતનું સંવિધાન આપણે વાંચવું જોઈએ, એની અંદર શું લખ્યું છે એ સમજવા કોશિશ કરવી પડશે. અને બીજી જે કઈ વાત છે કે અત્યારે મહેનતની વાત કરી કે આપણે મહેનત કરવી જોઈએ. ઘણા નસીબની વાત કરે છે, નસીબ પર આધાર રાખે છે ઘણા. તો નસીબ મહેનત આ પછીની વાત આવે છે. પહેલામાં પહેલી કે આપણે આપણી જાતને પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે ભાઈ આપણી અંદર અત્યારે આટલી ક્ષમતા છે, આપણી બુદ્ધિ છે, આપણે આટલું બધું ભણી શકતા હોય, આપણે જો આટલો ધંધા રોજગાર કરી શકતા હોય તો આપણા જે પૂર્વજો હતા એક પેઢી બે પેઢી પહેલાના તો એ લોકોમાં એ ક્ષમતા નહોતી શું? આપણે આ પ્રશ્ન કરવાની જરૂર છે. જો આપણે અત્યારે બુદ્ધિમાન થઈ ગયા અને અત્યારે આપણે જો પ્રગતિમાન થતા હોય, અત્યારે આપણે ધંધો રોજગાર કરી અને લાખો કરોડો રૂપિયા કમાઈ શકતા હોય તો આ ક્ષમતા આગળના આપણા જે બાપ દાદા છે કે પૂર્વજો છે એમાં નહોતી. તો એ કેમ ન કરી શક્યા અને આપણે કેમ કરી શક્યા? અને આપણે જો અત્યારે કઈ બે પાંદડે થાય છે પછી એ જો આપણા કોણ છે ને પારકા કોણ છે એની ખબર નથી પડતી. એટલે આપણી પાસે અત્યારે પસંદગીના વિકલ્પો છે કે આપણી પાસે એક બાજુ પરંપરાઓ છે, એક બાજુ પરિવર્તન છે. તો આપણે પરંપરા સ્વીકારવાની છે કે પરિવર્તન સ્વીકારવાનું છે, કે કઈ પરંપરા સ્વીકારવાની છે અને કઈ પરિવર્તન સ્વીકારવાનું છે એની જાણકારી રાખવી પડશે. ઘણા પરંપરાઓ એવી છે કે આપણે એને સ્વીકારવી પડશે, ઘણી પરંપરાઓ એવી છે કે આપણે એને સ્વીકારવી પડશે, ઘણી પરંપરાઓ એવી છે કે એને લાત મારવી પડશે આપણે. એટલે પહેલે તો આપણે વિવેકી બનવું પડશે કે આપણે વિવેક એટલો હોવો જોઈએ કે કઈ પરંપરા આપણે ફાયદાકારક છે અને કઈ પરંપરા આપણે નુકસાનકારક છે. આપણે બાબા સાહેબ આંબેડકરને સમજીએ તો બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો ત્યારે એમના પાસે પણ આ જ વસ્તુ હતી કે એમને પણ પરંપરાઓ કેટલી વારસામાં મળી હતી અને ઘણી પરંપરાઓ એમને એમના જીવન દરમિયાન છોડી અને આપણે છોડવા માટેની સલાહ આપી છે. કે બાબા સાહેબ આંબેડકર જે જન્મ તે વખતે જે શેડ્યુલ કાસ્ટ અત્યારના છે એટલે અછૂત કોમ્યુનિટી છે એને ભણવાનો અધિકાર નહોતો. તો એ જ્યારે ભણવા માટેના પ્રયાસો કોણે કર્યા? એટલે જે બાબા સાહેબે કીધું છે કે જે લોકો પોતાનો ઇતિહાસ નથી જાણતા, ઇતિહાસ નથી બનાવી શકતા, એટલે આજથી લગભગ 150 વર્ષ પહેલા ભારત વર્ષની અંદર મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આ જે બે દંપતી થયા એમણે પ્રથમ કન્યા શાળા ખોલી 1848 અને એમના થકી આ ભારત વર્ષની અંદર મહિલાઓને શિક્ષણ મળવાની શરૂઆત કરી. તો આપણે આપણો ઇતિહાસ જાણવો પડશે કે આપણે આજથી 150-100 વર્ષ પહેલા ભણવાનો અધિકાર નહોતો. તો અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે ભારતના સંવિધાનની પરિસ્થિતિ શું છે? અત્યારે ભારતનું સંવિધાન ખતરામાં છે. તમે ટીવી ચેનલો ને વોટ્સએપ ને ફેસબુક ને તમે જોવો તો ભારતના સંવિધાનની પરિસ્થિતિ શું છે? અત્યારે ભારતના સંવિધાનના માધ્યમથી જે આપણે એસસી એસટી ઓબીસી જે ભારતના શોષિત લોકો છે એને અધિકાર આપેલા છે બાબા સાહેબ આંબેડકરે, એનો અમલ થાય છે ખરો? આ ભણેલા ગણેલા જે અહીંયા છે એ લોકોને પૂછો કે ભાઈ કે ખરેખર અમલ થાય છે? અને અમલ થતો હોય તો અત્યારે રોજના તમે જો તો ભારતના દરેક રાજ્યની અંદર દરેક સમુદાય દરેક જાતિના લોકો અત્યારે પોતાના અધિકારો માટે રોડ પર આવે છે. શા માટે રોડ પર આવવું પડે છે? એટલે એનો મતલબ એ છે કે ભારતના સંવિધાનની અંદર તો અધિકારો આપ્યા છે પણ અધિકારોનું અમલવારી થતી નથી. બીજી વાત છે કે આરક્ષણની વાત ઘણી બધી કરી. તો આરક્ષણ બાબતે હું તો એક જ વસ્તુ કહું કે આરક્ષણ એક એવી બાબત છે એને કોઈને વિરોધ કરવાનો પણ અધિકાર છે, ભારતના સંવિધાનમાં આપેલો છે, અને કોઈને સમર્થન કરવાનો પણ અધિકાર છે. એટલે કોઈ પણ વાતનો તમે વિરોધ કરો કે કોઈ પણ વાતનો તમે એને સમર્થન કરો તો એના માટે તમારે એની પાસે જાણકારી હોવી જોઈએ. તમે જાણકારી તો રાખો ભાઈ આરક્ષણ, અનામત કે રિઝર્વેશન એ શું છે? રિઝર્વેશન બાબતે સામાન્ય તો જાણકારી જોઈએ કારણ કે આપણા લોકોને તો રિઝર્વેશન એ લાભ લાગે છે. ખરેખર રિઝર્વેશન કે અનામત કે આરક્ષણ એ લાભ નથી. કારણ કે આરક્ષણ જે છે એને બાબા સાહેબ આંબેડકરે કીધું છે રિઝર્વેશન ઇઝ નથિંગ બટ ઓન્લી ધ રિપ્રેઝન્ટેશન. એ પ્રતિનિધિત્વ છે
કે તમે જેટલા માણસો છો, લોકતંત્રની વ્યાખ્યા છે કે લોકોનું લોકો માટે ને લોકો દ્વારા ચાલતું શાસન, તો એમાં લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો આપણું સપ્રમાણ પ્રતિનિધિત્વ કે જે શિડ્યુલ કાસ્ટ આપણે લોકો છે, ભારતભરની અંદર આપણી વસ્તી કેટલી છે? આપણે 15% છે ભારતની કુલ વસ્તીના. તો ભારતની કુલ વસ્તીમાં 15% આપણું છે, તો આપણું પ્રતિનિધિત્વ કેવું હોવું જોઈએ? 15% હોવું જોઈએ. અને બાબા સાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનના માધ્યમથી આ જોગવાઈ કરી છે. અને આ જે આદિવાસી શિડ્યુલ ટ્રાઇબનું જે વસ્તી ભારતની અંદર 7 થી 7.5%, અત્યારે 8% થઈ, તો એનું પણ જે પ્રતિનિધિત્વ છે એ રિઝર્વેશનના માધ્યમથી એના વસ્તીના ધોરણે જ કર્યું છે. એટલે રિઝર્વેશન એ ન્યાયિક છે. એ જેની વસ્તી જેટલી છે એટલું એને મળે છે, એને આપવામાં આવે છે એની જોગવાઈ છે. એટલે એ લાભ નથી. લાભ કોને કહેવાય એ પણ આપણે સમજવાની જરૂર છે. લાભ એને કહેવાય કે ભાઈ કે 5 માણસ હોય અને 5 માણસની અંદર તમારે સપ્રમાણ જો વેચણી કરવી હોય ને ચા મંગાવી તો એક કપ ચા આપી દો તો એ સપ્રમાણ વેચણી થઈ, તો એક કપ ચા એને બધાને એનો અધિકાર મળી ગયો. પણ 2 જણાને તમે 3 કપ ચા આપી દો, બરોબર છે, તો એ અપ્રમાણ અસર વેચણી થઈ કે 2 જણાને 1 ચા વધારે મળે છે. તો ભારતની અંદર આ પ્રણાલી અત્યારે ચાલુ છે. અત્યારે જેની વસ્તી 3% છે એ 3% નું પ્રતિનિધિત્વ ભારતના જે લોકતંત્ર છે એનો પાયો છે 4 આધાર સ્તંભો પર ભારતનું લોકતંત્ર ટક્યું છે: શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર અને મીડિયા. તો આ 4 આધાર સ્તંભો પર કઈ કોમ્યુનિટીનું, કયા લોકોનું કેટલું પ્રતિનિધિત્વ છે એની જાણકારી આપણે હોવી જોઈએ. તો આપણું પ્રતિનિધિત્વ કેટલું છે અંદર? જે 15% જે શિડ્યુલ કાસ્ટ છે તેનું પ્રતિનિધિત્વ કેટલું છે? આદિવાસીનું પ્રતિનિધિત્વ કેટલું છે? ઓબીસી એટલે અન્ય પછાત વર્ગ, એનું પ્રતિનિધિત્વ કેટલું છે? તો 3% લોકો જે જનોધારી છે, જે બ્રાહ્મણો છે, એનું પ્રતિનિધિત્વ ન્યાયતંત્રની અંદરના સાથે ભારતના આખા લોકતંત્રની અંદર લગભગ 70% થી વધારે છે. તો 3% લોકો છે એનું પ્રતિનિધિત્વ કાયદેસર કેટલું હોવું જોઈએ? 3% હોવું જોઈએ. 15% વાળાનું કેટલું છે? 15% છે. એટલે રિઝર્વેશન આપણે એટલા માટે આપી છે કે આ રિઝર્વેશન આ લોકોનો અધિકાર છે એ સુરક્ષિત રહે માટે આપણે એને 15% રિઝર્વેશન આપી છે. 15% વસ્તી વાળાને 15% રિઝર્વેશન. તો 3% વાળાને કેટલું હોવું જોઈએ? એને 3% હોવી જોઈએ. તો 3% વાળા જ્યારે 70% થી વધારે ભોગવે છે તે લાભ કેટલો મેળવે છે? 67% થી વધારે લાભ મેળવે છે. તો જે લાભ મેળવે છે એને લાભ મેળવતા આપણે એ લોકો કહેતા જ નથી ક્યારેક અમે લાભ મેળવીએ છીએ. અને જે લોકો પોતાનો અધિકાર મેળવે છે એને અધિકાર આપવો નથી અને એને રોકવામાં આવે છે કે હવે તમારા અધિકાર, હવે રિઝર્વેશનના લાભ તમે બહુ લીધા, હવે લેવાનું બંધ કરવું. અને આપણે જાણકારીના અભાવમાં આપણે રિઝર્વેશનને લાભ ગણીએ છીએ. રિઝર્વેશન એ આરક્ષણ એ લાભ નથી. હવે એટલે આ વાત એક વાત આપણે સમજવાની જરૂર છે કે જ્યાં સુધી પહેલે તો ભારતની જેટલા સમુદાય છે કે એ લોકો જે મનુષ્ય જાત છે, મનુષ્યના જીવનમાં 4 મોટા ક્ષેત્રો છે. એક સામાજિક ક્ષેત્ર છે, એક ધાર્મિક ક્ષેત્ર છે, એક રાજકીય ક્ષેત્ર છે અને એક આર્થિક ક્ષેત્ર છે. આ ચાર ક્ષેત્રોનો માણસના જીવન ઉપર મોટામાં મોટો પ્રભાવ પડે છે. તમે જો કે જે આર્થિક રીતે આગળ નીકળે એ પ્રગતિમાન થાય છે, જે રાજકીય ક્ષેત્રે આગળ નીકળે તો પ્રગતિમાન થાય છે, સામાજિક રીતે આગળ હોય છે તે પ્રગતિમાન હોય છે. અને આ સામાજિક છે, આર્થિક છે, રાજકીય છે, ધાર્મિક છે, એમાં જેનું સ્થાન નીચું હોય તે અધોગતિ પામે છે. તો આપણું સ્થાન આ ચારેય જે ક્ષેત્રો છે એ ભારતનું સંવિધાન ઘડાયા પહેલા આપણી પરિસ્થિતિ શું હતી? આ ચારેય ક્ષેત્રોની અંદર આપણું સ્થાન શું હતું? બિલકુલ હાંસિયામાં ધકેલી દીધા હતા. તો અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એમાં 4 જે ક્ષેત્રો છે તો એની અંદર જે સામાજિક છે તો આપણે પહેલે તો બાબા સાહેબ આંબેડકરને સમજવા પડે, બાબા સાહેબ આંબેડકરને વાંચવા પડે કે ભાઈ કોઈ પણ તમારે રાજનીતિની અંદર જવું છે તો તમારે સમાજનું તંત્ર સમજવું પડશે, સામાજિક ઇતિહાસ જાણવો પડશે. હવે આપણે લોકો મોટે ભાગે ક્યાં સામાજિક બનવું અને ક્યાં રાજકીય બનવું, ક્યાં ધાર્મિક બનવું, ક્યાં સાંપ્રદાયિક બનવું, ક્યાં આર્થિક બનવું, આજ ગતાગમ પડતી નથી. આપણે બધું કોકટેલને મિશ્રિત કરીએ છીએ, ભેળસેળિયું કરીએ છીએ. અને સંત કબીરે કીધું છે, સંત કબીર સાહેબે શું કીધું છે? કબીર સાહેબે કીધું છે કે જેનો આગેવાન આંધળો એનું કટક કૂવામાં જાય. તો આપણું જે કટક કૂવામાં જો જાશે તો એના માટે આપણે આગેવાનો જવાબદાર છે, કારણ કે એને સાચી જાણકારી જ નથી. એને શું કરવું એ જ ખબર નથી. કારણ બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા નથી, મહાત્મા જ્યોતિબા ફૂલેને વાંચ્યા નથી, મહારાજા રાજે છત્રપતિ સાહુજી કોણ થઈ ગયા કે ભારત વર્ષની અંદર 1902 માં પહેલામાં પહેલી 50% રિઝર્વેશન અપાવનાર મહારાજા રાજે છત્રપતિ સાહુ, તો એના બાબતની જાણકારી નથી. એટલે આપણે આપણી જ જાણકારી નથી તો આપણે શું ખાક નેતૃત્વ કરવાના?
કારણ કે આપણે બીજાના ઈશારા પર ચાલશું, કઠપૂટલી થાશું. એટલે જ્યારે સામાજિક સંગઠન હોય, સામાજિક મેળાવડા હોય, ત્યારે બને ત્યાં લગી સાંપ્રદાયિકતા અને ધાર્મિકતાને થોડું સાઈડ પર મૂકી દેવું પડશે. અને ત્યારે રાજકારણને પણ સાઈડ પર મૂકવું પડશે. રાજકારણ તમારે રમવું હોય તો જ્યાં તમે રાજકારણ રમો ત્યાં જ રમો. સમાજના કામની અંદર રાજકારણ નહીં આવવું જોઈએ. સમાજ એટલે સમાજ, સામાજિક કામ કરવું એટલે ત્યાં આપણા મહામાનવોની વાત કરવી. કારણ કે આપણો જે સમાજ છે એ સમાજ કોઈ એક પાર્ટી પોલિટિક્સનો નથી. કારણ કે આપણા સમાજની અંદર અનેક લોકો છે, કોઈ કોંગ્રેસમાં માને, કોઈ ભાજપમાં માને, કોઈ બહુજન સમાજ પાર્ટીમાં માને, કોઈ બીજામાં માને, ત્રીજામાં માને. તો એ લોકોને અધિકાર છે. તો ત્યારે પણ આપણે સામાજિક સંગઠનની જે વાત કરતા હોય ત્યારે આપણે જે કોઈ પાર્ટી પોલિટિક્સના માણસોથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિગત સંબંધો તમારે પોતપોતાની રીતે રાખો, પણ સમાજના જ્યારે કામ હોય ત્યારે એને એટલું બધું મહત્વ નહીં આપો કે એ આપણો સમાજ એને ગીરવે થઈ જાય. કારણ કે આમાં એવું થાય કે ભાઈ આ ભાજપનો સમર્પિત સમાજ છે, આ કોંગ્રેસને સમર્પિત સમાજ છે. હકીકતની અંદર કે આપણે પહેલે તો આમાં જે શબ્દ પ્રયોગ કર્યો છે કે સૌરાષ્ટ્ર જનબંધુ સમાજ મંડળ, તો સમાજ એટલે સોસાયટી. હવે ખરેખર તો આમાં અહીંયા મેં હમણાં પૂછ્યું તો 2 જ જિલ્લાઓ કે 3 જિલ્લાઓ, જામનગર, મોરબી અને રાજકોટ, આ જિલ્લાઓની અંદર એમાં પાછી લગભગ 2 જ મેજોરિટી કોમ્યુનિટીને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક જે ચમાર કહેવાય અને વણકર કહેવાય, જે અહીંયા આપણે માયાવંશી અને રોહિત કહેવામાં આવે છે. તે આ વાત સારી છે કારણ કે આ જાતિ પ્રથા અને જાતિ વ્યવસ્થાના ભેદભાવો દૂર થવા જ જોઈએ. હવે આપણે જ્યાં સુધી જાતિઓના કુંડાળામાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી પ્રગતિમાન નહીં થઈ શકીએ. બાબા સાહેબ આંબેડકર, પછી કાંશીરામ સાહેબ છે, તથાગત ગૌતમ બુદ્ધની વાત કરો તો એમણે પણ કીધું છે બહુજન હિતાય બહુજન સુખાય. એટલે આપણે બહુજન સમાજના સદસ્ય છીએ અને જ્ઞાતિની અંદર વિભાજિત આપણને કરવામાં આવ્યા છે. આપણે વિભાજિત થયા નથી, પણ કોકે ષડયંત્રપૂર્વક આપણને વિભાજિત કર્યા છે. અને ષડયંત્રપૂર્વક વિભાજિત કરનારા જે તત્વો છે એને આપણે સમજવા પડશે. એટલે આના માટે ખરેખર અડધો કલાક હોય કે 15 મિનિટ હોય કે સમય મર્યાદા લાગે. એટલે મને એવું લાગે કે આના માટે તમારે કેડર કેમ્પ છે કે કોઈ એવા બીજા કાર્યક્રમ રાખો, તો અમારા જેવા વક્તાને બોલાવો તો કલાક સુધીનો અમને સમય આપો તો અમે સાચું વાત કરી શકીએ. અને છતાં પણ જે આયોજન કરી અને આ કાર્યક્રમમાં જે મને આમંત્રણ આપ્યું અને બોલવા માટેના જે તક આપી એ બદલ આયોજકોનો આભાર. અને છેલ્લે કે ભાઈ કે વ્યક્તિગત રીતે કે હું બુદ્ધ, ફૂલે, સાહુ, બિરસા, આંબેડકરી વિચારધારાને કામ કરનાર વ્યક્તિ છું અને આપણા જે મહામાનવો છે એના વિચાર પર ચાલવા માટે પ્રયાસ કરું છું અને એનો પ્રચાર પ્રસારનું કામ કરું છું ધંધા રોજગારની સાથે સાથે. એટલે આપણે ઈચ્છા કરીએ કે આપણે આપણા મહામાનવોના રસ્તે જો ચાલશું તો આપણું ભવિષ્ય છે એ એક સલામત રહેશે. જય ભારત, જય સંવિધાન, જય ભીમ. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. ગૌતમભાઈ આર સોલંકી મોરબી કોર્પોરેટર પધારેલા છે. ગૌતમભાઈ પરમાર, ભાઈ શ્રી ગૌતમભાઈ પરમાર. હવે હું આપણા સમાજના જ અને બીજી વિષયમાં નોકરી કરતા લલિતભાઈ મોહનભાઈ સોલંકીને વિનંતી કરીશ પ્લીઝ સ્ટેજ પર આવશો અને તમારું સન્માન કરશે લક્ષ્મીબેન સોલંકી. ભાઈ શીલ્ડ આપી અને આપણા સમાજના એવા બીજી વિષયમાં નોકરી કરતા મોહનભાઈના સુપુત્ર શ્રી. ખૂબ ખૂબ આભાર બધાનો, મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણી રીતે ચાલવાનું છે, આપણો સમાજ આગળ જવાનો જ છે 100%. ખૂબ ખૂબ આભાર. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, બધા જમો. અને જમતા ભાઈ મહેશભાઈનું એક ગ્રુપ છે તમને મનોરંજન પૂરું પાડશે અને આપણે 9 વાગે માતાજીની સ્તુતિ કરવાની છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. પણ એમનું સન્માન આપણે બાકી રાખી દીધું છે, બરાબર છે. એટલે આપણે એમનું સન્માન કરવા માટે જે ગ્રુપના બધા મેમ્બર છે બધા ઉપર આવી જાવ પછી એમનું સન્માન કરીએ આપણે.